અમદાવાદના પાનકોડ નાકામાં આગની ઘટના. બંગડીના ગોડાઉન અને દુકાનમાં આગથી અફરાતફરી. ફાયર બ્રિગેડની 15 ટીમોએ આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદના પાનકોડ નાકા વિસ્તારમાં આગની મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા હતા. મોડી રાત્રે પાનકોડ નાકા વિસ્તારમાં આવેલા બંગડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. સમગ્ર ઘટના એમ છે કે પાનકોડ નાકા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં બંગડીના ગોડાઉન અને દુકાનમાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. પાનકોડ નાકા ખાતે આવેલા કોમ્પ્લેક્સના ભોયરામાં આ દુકાન અને ગોડાઉન આવેલું છે, જેમાં મોટા પ્રમાણમાં બંગડીઓ અને અન્ય સામાન પડ્યો હતો, જેમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે ભોયરામાં દુકાનો હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો પણ થયો હતો અને સાંકડી જગ્યા હોવાથી ફાયર બ્રિગેડની ટીમને આગને કાબૂ લેવામાં પણ ખૂબ જ તકલીફ પણ પડી હતી. ધુમાડો બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમો કામ પણ કર્યું હતું. વેન્ટિલેશનના અભાવના કારણે ધુમાડો બહાર નીકળી નહોતો રહ્યો. ફાયર બ્રિગેડ દ્વારા ફેન મૂકીને ધુમાડો બહાર કાઢવાની અને કુલિંગની કામગીરી કરવામાં આવી છે અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગની ઘટના પર કાબૂ મેળવ્યો છે. રમકડા માર્કેટમાં બેંગલ કંગન ચૂડીઓનું ગોડાઉન છે, એમાં અત્યારે આગ છે. નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ હતી, ત્યાં અંદર રમકડા માર્કેટમાંથી આગળ એક ટીમ જઈ અને શટર તોડી અને ત્યાં નીચે કામગીરી ચાલુ છે. ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર બી આગ ફેલાયેલી છે. એ પાછળની સાઈડથી ફાયરની 2 ટીમો પાછળ બારી અને દિવાલનું બાકુરું પાડી અને ત્યાંથી ફાયર ફાઇટિંગ અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે. આગની કામગીરી ચાલુ છે. અત્યારે હાલમાં આગની ઘટના સ્થળ પર 12 ગાડીઓ કાર્યરત છે આગ બુઝાવવા માટે. નુકસાનનો અત્યારે કોઈ આંકડો જાણવા મળ્યો નથી. અમારું અત્યારે પ્રાયોરિટી છે કે આગ એ આ ગોડાઉનમાં જ્યાં છે ત્યાં સુધી સીમિત રહે. આજુબાજુ આ ગીચ વિસ્તાર છે, ગલીવાળો વિસ્તાર છે, આજુબાજુ બીજા રમકડાના ગોડાઉન છે, એમાં ફેલાય નહીં એની તકેદારી રાખવામાં આવી રહી છે. અને સાથે સાથે ફાયર ફાઇટિંગનું કામ ઝડપી થાય અને જલ્દી અંદર એપ્રોચ કરી શકીએ એ અમે પગલાં લઈ રહ્યા છીએ. વ્યક્તિનો હજુ કોઈ અત્યારે હાલ જે એન્ટ્રી છે અંદર આગળથી લેવાઈ ગઈ છે, પાછળથી એન્ટ્રીની કામગીરી ચાલુ છે. કોઈ હાલમાં માલિકને પૂછતા આજુબાજુના લોકોએ જણાવેલ છે કે હાલમાં કોઈ વ્યક્તિ અંદર ફસાયેલ નથી. ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ, અમદાવાદ ફાયર બ્રિગેડ.